આદિવાસી શબ્દ અને ધૂળેટી યાદ આવે એટલે તરત યાદ આવે ભંગોરિયાનો મેળો. ભંગોરિયાના મેળાની રંગત ભરી ઉજવણીમાં જોડાયા જસુભાઈ રાઠવા. આદિવાસી તાલે ઝૂમ્યા અને મનાવ્યો ભંગોરિયાનો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ પેશા. વાત કરીએ છોટા ઉદેપુર જિલ્લામાં સુપ્રસિદ્ધ ભંગોરિયા મેળામાં આ વર્ષે પણ પરંપરાગત ઉત્સાહ અને આદિવાસી સંસ્કૃતિની અનોખી છટા સાથે ભવ્ય રીતે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું. રંગબેરંગી પરંપરાગત વસ્ત્રો, માથા પર પાગ અને હાથમાં ઢોલ નગારા સાથે આદિવાસી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. સમગ્ર વિસ્તારમાં લોક સંસ્કૃતિના રંગે રંગાઈ ગયો હતો અને મેળામાં લોક નૃત્ય, પરંપરાગત ગીતો અને વાચિંત્રોના સુરોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. યુવાનોના ટોળા ઢોલના તાલે ગેર અને પરંપરાગત નૃત્ય કરતા નજરે પડતા હતા, જે સૌનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું. આ પ્રસંગે વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય જસુભાઈ રાઠવા પણ પોતાની પરંપરાગત મેળાનો આનંદ માણવા ખાસ ઉપસ્થિત રહ્યા. તેમણે સ્થાનિક યુવાનો અને કલાકારો સાથે ભંગોરિયાના તાલે નૃત્ય કરીને તેમજ વાજિંત્રો વગાડી મેળાની મોજ માણવા જન સમુદાયમાં જોડાયા અને ઉત્સાહપૂર્વક આ મેળાને વધાવ્યો. તેમની સાદગી ભરી હાજરીએ લોકોને વિશેષ પ્રેરણા આપી. ભંગોરિયાનો મેળો આદિવાસી સમાજની અતિ પ્રાચીન પરંપરા સાથે જોડાયેલો મેળો છે. હોળી પૂર્વે યોજાતા આ આદિવાસી મેળાને આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. ઐતિહાસિક રીતે આ મેળો યુવા યુવતીઓ માટે જીવનસાથી પસંદ કરવાની પરંપરા માટે પણ જાણીતો રહ્યો છે. સાથે સાથે આ મેળો આદિવાસી કલા, હસ્તકલા, સંગીત અને સંસ્કૃતિને જાળવી રાખવાનો મહત્વનું માધ્યમ પણ રહ્યું છે. મેળામાં સ્થાનિક હસ્તકલા, વસ્તુઓ, રમકડા, ઘરગથ્થુ સામાન અને પરંપરાગત ખાદ્ય પદાર્થોની દુકાનો મોટી સંખ્યામાં જોવા મળતી હતી, જેના કારણે વેપાર ધંધામાં પણ નવચેતન જોવા મળતું. મોટી સંખ્યામાં લોકો ઉમટતા પોલીસ બંદોબસ્ત, આરોગ્ય સેવાઓ અને પાર્કિંગ જેવી સુવિધાઓ ગોઠવવામાં આવી હતી, જેથી મેળો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો. કુલ મળીને ભંગોરિયા મેળાએ ફરી એકવાર આદિવાસી સંસ્કૃતિની જીવંત ઓળખ પ્રગટ કરી છે, પરંપરાનો ગૌરવ જાળવી રાખ્યું છે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી. હોળી એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર. દિવાળી અટે પણ હોળી પોતાને ઘર. આમ દેશના કોઈ પણ ખૂણામાં આદિવાસી કામ ધંધે ગયો હોય પણ હોળીના તહેવારમાં એ પોતાના માદરે વતન આવી જાય છે. ત્યારે હોળીના દિવસથી હોળીના આગલા દિવસથી 7 દિવસ પહેલા ભંગોરિયાના મેળાની શરૂઆત થતી હોય છે. અને આ ભંગોરિયાનો મેળો જ્યાં હાટ બજાર ભરાય ત્યાં ભંગોરિયાનો મેળો થતો હોય છે. હોળીના 6 દિવસ પછી, હોળી પછીના 6 દિવસમાં ચૂલના મેળા થતા હોય છે. ત્યારે આ હોળી પર્વની સમગ્ર દેશવાસીઓને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને અભિનંદન આપું છું. સાથે સાથે આ સંસ્કૃતિ સાથે જોડાવા માટે તમામ આદિવાસી ભાઈ બહેનોને હું અપીલ પણ કરું છું. જય જોહાર.